देखो उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, उड़ी उड़ी जाए, दिल की पतंग देखो उड़ी 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 जाए। રાજલ, તને મારા દિલની વાત કેવી રીતે કહું? છેલ્લા 1.5 વર્ષથી હું તને પ્રેમ કરું છું, પણ દિલની વાત તને કહી નથી શક્યો. યુવરાજ, હું પણ તને પસંદ કરું છું, પણ આ વાત તને કેવી રીતે કહું? યુવરાજ ને ગઈ. ઓ રાજલ, શું વાત છે? બહુ ખુશમાં લાગે છે ને. મેં યુવરાજ ની પતંગ કાપી નાખી ને એટલે. બહુ સારી તો વાત છે. मारो रे, दिल छोड़ो रे, गरबा ना स्टेप लई चलो बोलो रे। રાજલ, બીજી પતંગો ક્યાં છે? લાગે છે તને ધુઈને લઈ ગઈ. યુવરાજ, પતંગ આપને. પતંગ જોઈતી હોય ને તો જાતે આવીને લઈ જવી પડશે, બાકી આપવા કોઈ નહીં આવે. અરે ના લે, હું લઈ આવું છું. રાજલ આવે છે પતંગ લેવા. આ રહી પતંગ લઈ જાઓ. જીવન જીવવું છે તારી સાથે, તારો જ બની લે. આ પતંગને મારું દિલ સમજીને સાચવી રાખજે. આઈ લવ યુ. યુવરાજ મને પ્રેમ કરે છે? મને તો ખબર જ નથી.
તારી આ પતંગ હું જીવનભર સાચવી રાખીશ. રાજલ ને પતંગ આપો. ચલો હમણાં આવી. બીજા કાકો ત્યાં બીજો આવી જાય તકીરનું સારું બહુ ટફ છે ભાઈ બીજા કાકો ત્યાં બીજો આવી જાય તકીરનું સારું બહુ ટફ છે ભાઈ બાર થઈ છે બધા મામાને દંડની કાકાને કાપીની દીદી ચાલે ને કોઈ રે ખેંચ મારો રે દિલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે ખેંચ મારો રે દિલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે રાજલ, કામ હતું પતંગ ગમી તો નહીં? પતંગ ઉડાડવાની હોય જમવાની થોડી હોય. પતંગ કે સાચી નહીં? પતંગ હતી થોડું કોઈનું જીવ હતું તો સાચવી રાખું. ચાલ મારે થોડું કામ છે હું નીકળું પછી તને મળું. બાય. શું રાજલ મને પ્રેમ નહીં કરતી હોય? હવે તો એ મળે ને ત્યારે હું પૂછી જ લઈશ. મારા દિલની વાત એને હવે કરી જ દઈશ. અરે રાજલની જોડે રાધિકા પણ છે. હવે રાજલ એકલી મળે ત્યારે એને પ્રપોઝ કરી દઉં. મારે ગામમાં કામ છે હું જઉં છું. સારું પણ તાપ બહુ લાગે છે, ઓઢણી આપીને જાય. અરે રાજલ એકલી છે. હવે તો હું એને પ્રપોઝ કરી દઉં. સાંભળો છો? મારે તને એક વાત કહેવી છે. તારા વગર મારું જીવન અધૂરું છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. મને ખબર છે મારા પ્રેમની પતંગ તે સાચવી રાખી. એવી જ રીતે મને અને મારા પ્રેમને સાચવી રાખી. આઈ લવ યુ રાજલ. શું થયું? કેમ કંઈ બોલતી નથી? મેં તો મારા દિલની વાત તને કહી દીધી. હું તને કંઈ ફોર્સ નહીં કરતો. એવું હોય તો તું કાલે વિચારીને જવાબ આપજે. બાય.
રાધિકા ચાલ ને ઘરે નથી જવાનું. એ કયા વિચારોમાં ખોવાય છે? ચાલ. શું થયું? કઈ બોલતી નથી, કંઈક તો બોલ. તો મારી બહેન છે ને, તમારી એક વાત સાંભળીશ. હા બોલ. હું યુવરાજને ખૂબ જ પ્રેમ કરું છું. અરે પણ મારાથી દિલની વાત કહેવાતી નથી, એટલે તું કાલે યુવરાજને કહેજે. અરે પણ તું મારું આટલું કામ નહીં કરે રાજન? હા કરીશ, તારું કામ હું જરૂરથી કરીશ. ચાલ. क्यों किसी को वफा के बदले वफा नहीं मिलती. યુવરાજ, મારે તને એક વાત કહેવી છે. હા બોલ ને, મને ખબર છે તું શું કહેવાની છે. યુવરાજ, રાધિકા તને ખૂબ જ પ્રેમ કરે છે, તું એને અપનાવી લે. શું? અરે હું તો પણ યુવરાજ, રાધિકા સારી છોકરી છે, તું એને અપનાવી લે. એ તને ખૂબ જ પ્રેમ કરે છે. રાજન, તને કંઈ ફેર નહીં પડતો? આ વસ્તુ તારી જાતે કરી રહી છે. મારી બેનની ખુશીમાં જ મારી ખુશી છે. પણ મારી ખુશીનું શું? તો ઠીક છે, તું કહે છે ને કે રાધિકાને અપનાવી લો, તો હું અપનાવી લઉં છું. ધન્ય છે તમારા બંનેના પ્રેમ. રાધિકા, તને કેમની ખબર પડી કે હું રાજલને પ્રેમ કરું છું? જ્યારે તમે પતંગ ઉપર આ શાયરી લખીને ત્યારે મને એવું લાગ્યું કે તમે મને પ્રેમ કરો છો, પણ જ્યારે તમે પ્રપોઝ કર્યો ને ત્યારે ખબર પડી કે તમે મને નહીં પણ રાજલને પ્રેમ કરો છો. અને આ પતંગ મારા માટે નહીં પણ મારી બેન રાજલ માટે હતી. અને યુવરાજ, રાજલ પણ તમને ખૂબ જ પ્રેમ કરે છે, તો એના પ્રેમને સ્વીકારી લો. રાજલ, આ ફક્ત પતંગ નથી, આ મારા પ્રેમની નિશાની છે, એટલે તું આને જિંદગી પર સાચવીને રાખજે. હા યુવરાજ, અને હું જિંદગી ભર સાચવી રાખીશ.